ફેમિલી કેમ છે તમે બધા મજામાં જોઈએ આપણા વિડીયો બધાને સ્વાગત તમારા ભાઈ નવા નવી તો લોગ લઈને આવી ગયો છે ને તમારા ભાઈ વહેલો સવારમાં ઉઠી ગયો તમારા ભાઈને કામ કરે છે નહીં રખડવાનો ધંધો કરવાનો છે મિત્રો હું હાલ્યો તો મને દાદા એને બધે પકડી લીધો આ લીમડાના ઠોઠા હરગાવ્યા હતા આપણા ડ્રીલના ઠોઠા હમણાં કેમ કે સાફ કરવો પડે આ કંઈક અમારે ઓલું જાય ને આપણે ખારામાં ડૂસો થાય ભરાય જાય બારા ધોવાની શક્યતા રહે એમ કેમ કે આ કટકી છે અને જો આવી રીતના તમે બધા જોયું કેમ કે આવી રીતનું બારો મારી દીધો હબ્બાવનો ઝાડ શીખીને ઠોકી જ દીધો કેમ કે હવે ભાઈ હરગાવાની તૈયારી કર્યો અને કાલ તમારા ભાઈનું લોક કેમ નતો બન્યો તમને ખબર છે આ જો આવી રીતનું કાલ કામ કર્યું હતું વધારે એટલે પાણા મારા હાર્યા હતા ને ઠેલા ઓલી બાજુ ફાર્યા હતા એટલે આમાં આખો દી કેમ કે વયો ગયો આપણો થાય ને હરગાવાની તૈયારી કરી દેવાની જોરદાર રીતની અને વાદળા થઈ ગયા જોબી રેટકાની અંદર અને આને આપણે કપાસિયા સોપાના બાકી છે કેમ કે કપાસિયા સોપા જો ને ઉત્પાદન તો વધારે કરવું જ પડે આપણે ખેતરની અંદર મિત્રો જો રાધા રામભાઈ ફટાફટ વર્ગી ગયા અને જો આવી રીતના ઓલો ડૂસો છે ને એને આપણે અહીંયા ઉપર કરવાની જરૂર હજી કેમ થોડીક મદદ કરાવી દઈએ અને એની અંદરથી કપાસિયા હારી પણ સોંપવાના જો કેમ કે આજે તો બિયારણ આવી જાય અને બધા માણસો બધા લેવા બિયારણ હોઈ ગયા અને આપણે કરવાનું છે કામ તો ભાઈ રોડ બધું નીકળી જાય જોઈએ જાય કે આ બધા શું કરે એ કે મિત્રો તમે બધા જોઈ શકો અને અત્યારે કેમ કે રામભાઈ દાદાએ જો ફટાફટ હરગાવી દીધો કે થોડો ખારો કેમ કે સાફ થઈ ગયો ને ભાઈ અત્યારે ભાઈ આ ઝાર મૂકી અત્યારે એને લીકડા હોય ને કંઈક પાડી દે કેમ કે ભાઈ આપણે ઊભા તો ને મોબાઈલ એટલો બધો ગરમ થાય ભાઈ એની વાત જ કરો ને તો હા આ ભડકો થાય એટલે જોવું પડે ભાઈ આ બધા કેમ કે માણસો ઊભી ના હગાવે એટલી બધી ઝાર લાગે ને કેમ કે આ ડૂસા ફાળી નાખીને એવું તો હર લીમડો ભાઈ કાપેલો હોય ને ભાઈ આ હર ગેટની વાત તમે કરો ને આપણે ઓલા બાવેડા બધું હકું બધું કરવું જોઈએ કેમ કે વરસાદ આવી જાય ને એક કરતાં કંઈક બીજી થાય નહીં તો સારું આપણે ગમે એમ કરી એટલી બધી મહેનત કરીને આપણે કપાસિયા સોંપવા જો ને આજનું તો એમને આવી જ જાય 100% અને આપણે કાલે અંદર કપાસિયા સોંપી દેવાના કે હવે નવી રીતે બધા લોક બનાવવાના તમને બધાને મજા આવવાની છે હવે તો વરસાદ થતા તમને બધાને ઓટ બજાવી કેમ કે આ ઢેફાના વિડીયો જોઈને બધા થાકી ગયા ત્યાર પછી તમે બધા ઢગલો જોયો હશે ને ઓલો બધો હારી પણ હરગી ગયો અને થોડા બધી હરગવાનું બાકી છે તમે જો શાહ કેમ ગોલી જવા છે કે નથી એકવાર કમેન્ટ કરીને કહી દેજો ભાઈ ને કપાના શાહ કેમ હબડી દીધા છે ભાઈ જોરદાર રીતના અને જો ભાઈ ઢેગલી માથે મૂકી દેના હેઠી પણ હરગી ગયો અને આપણે ઉકળો બકોડો બધું સાફ કરવાનું છે એનું કારણ છે કેમ કે ડેમના પારા ના ધોવાય ને આપણે અહીંયા કેમ કે ગાડીઓ પાણીનો કાર્ય તમે જોયો હશે ને આપણે એને ફટાફટ હવે આપણે હરગાવાનું ઝીકીને ઝીક કરી દેવાનું અને જવા ધોવાડા બોવાડા નીકળે ને ભાઈ કેમ કે આ ઉભાઈ ને ઝારો લીટલી લાગે ને એ વાત જ કરો ને અમારા કાનભાઈ પૂગી ગયા છે ધોવાડા નીકળે મિત્રો નો નીકળે ધોવાડા તો નીકળે ને વાત જ ના કરો એને ધોવાડા નીકળે તો એના તો નીકળે જ નહીં નીકળે 1000% મિત્રો નીકળે ધોવાડા કેમ કે હવે આપણે કપાસિયા હારી પણ હબવાડી દેવાના છે કેમ કે મિત્રો વવા હે ને તો મને કંઈક બધું કંઈક શાંત નહીં થાય કેમ કે વાવવું તો પેલા જોહે 100%. ત્યાર પછી આપણે રામભાઈ ને વાડી પૂકી રામભાઈ કેમ કે હારી પણ પેડો લેવા તો પેડા ને ખાવાની મોજ કરી રામભાઈ શું કે બાકી પેડા કાનભાઈ તો આવી જાય કે ખાજા ખાય થાય કેવું ને પેડા ત્યાં આગળ પેડા હોય ને ત્યાં આગળ હક જ ન થાય ગાયના દૂધ ના હે ને ત્યાં આગળ હોય ને ત્યાં આગળ હક ન થાય એમ હજી ખાઈ લે પેડા બને એટલે પેડાની જમાવટ એટલે કેમ કે ગુજરાતી લોકોને પેડાને ખાધા હોય ને એને બહુ ખબર પડે વાહ વાહ બહુ મજા આવી ગઈ મને કે રામડા હારી પડી દાબી લીધું કે નવરા છે આપણે કંઈ કાંઈ કામ ધંધો નથી તો મેં ત્યાર પછી આપણે કાનભાઈ ને વાડીએ પગી ગયા અને એને વાસણ 15 દિવસનો આપણે વિડીયો બનાવેલો હતો અને અત્યારે ધોળવાનું કામ કરી રહ્યા છે વાહ કાનભાઈ વાહ ધોળવાની સ્પીડ તો એક નંબર આવે ભાઈ કેમ કે બધુડી એવી રીતની છે ભાઈ જો હાલો કેમ કે આ ભાઈ કેમ કે ગાયુડી છે કેમ કે નાની નાની વાસડી વાસડું ધોળે જવું પણ કેમ પોસડું વધારે લઈ ના સૂટ ઠાવેલું એટલે ભાઈ ધોળી શકે છો આ નાનું વસરું ના લાગે એવું લાગે કેમ કે જા અરે વાહ એટલું બધું શૂટ થાય કે જોવું પડે જો આયુ વારે વાહ તો મિત્રો અત્યારે વાસરડું એટલું બધું દોડે છે ને ભાઈ કેમ કે આ નહીં કે પકડવું મુશ્કેલ થાય અને તો જિંદગી મોટી હોય તો ક્યાં નહીં કેમ બહરાટી લો આયલું જાય તમે જો તો વાહ બધી કાનભાઈને બી ગયા છે અને ભાઈ હજી આપણે કેમ કે હવે વાસણાને આપણે રમાડવાની છે કાનભાઈ કે અનોખા ખેલ કરે જો કાનભાઈ કે ઉપાડવાના ખેલ કરે જો કાનભાઈ ઉપાડી લીધો એકવાર અરે વાહ અરે વાહ બહુ વજન છે ભાઈ હા બડુડી વાહ રે વાહ જોરદાર હો કેમ કે ભાઈ અત્યારે ગાયોને ધાવેલી હોય ને એટલે થાકી ગયું ઈ તો નહીં થાય કેવું છે જો કેમ કે ખાવાનું એટલું બધું ખાતા બહુ ધોળે પણ ઠેકડા માર બહુ માર્યા ગાય કે વાર બદુડીને ક્યાં લઈ ગયા બધા જોવે છે જો અહીં તો કાનભાઈ તો કેવી રીતની હા સડી ગયો તમને નાની નાની બદુડી એવી રીતની છે ને ભાઈ તો ગજબ રીતનો ભાઈ આ જોવો તો જો કેમ આ છે ગુજરાતી લોકો આપણે આને પાનવાની છે સાચું કા અને રાખવી આપણે એવું છે એમ ધોળે એટલે એમ ને ગાયનો વાસણ કેમ છે
પાછળ એક નંબર છે શું કે અત્યારે વાગ્યા છે ત્રણ વાગ્યા તમારા ભાઈ કેમ કે ઉઠ્યા ને કેમ કે આજે હોતો જ નથી તમારા ભાઈને થોડુંક ભણાદર જવાનું થોડુંક કામ આવી ગયું અર્જન્ટલી તમારા થોડુંક ભાઈને કામ આવી ગયું થોડુંક કાગળિયા બાગળિયા થોડીક વ્યવસ્થા બધી કરવાની છે અને રખડવા માટે થોડુંક જવાનું એમ કે કામ હતું કેમ કે હવે આખો દિવસ નહીં આવે ટાઈમ બામ તો કાઢવું ને તમને બધા નવીન તો બતાડવું પડે એટલે આપણે ફટાફટ આપણે વહી જઈએ માણાવદર ત્યાર પછી આપણે પૂગી ગયા સીધા કેમ કે નિખિલભાઈની દુકાને જાઓ નિખિલભાઈ કેમ કે સેટ થઈને બેસી ગયા કેમ કે ભાઈ આપણે બધા ખારીની ગાડી પર દુકાન નાખી દીધી તમે જાઓ લુગડાની દુકાન નાખી દીધી કા તમારી દુકાન છે ને આપણી જો એવું છે કેટલાક લુગડા હે મૂકેલા છે હારી પેટના લુગડા આપણે 2.5 લાખનું રોકાણ કર્યું હમણાં તો વારે વાહ જોરદાર રોકાણ કર્યું કેમ કે કરોડો રૂપિયાનું રોકાણ કરી દીધું તમે હાવ તો મિત્રો આપણે હવે લુગડા કામ કે ઘણા બધા જોયા અને જો આવી રીતના શર્ટ છે આ બધું પેન્ટ છે અને આવી રીતે બધા આપણે જોયા અને આપણે પસંદ આવશે તો લેવાના છે અને હવે નિખિલભાઈને ચા પાણી પીને વયા જ આવ્યો ત્યાર પછી આપણે મિત્રો પગી ગયા નાસ્તો કરવા માટે અને તમે જો ભોલાભાઈને આપણે આવી ગયા કેમ કે લારી આવી ગયા અને અમે તો કાનભાઈ બેસી ગયા લાઈનમાં ને કેમ કે અત્યારે પાણીપુરી કેમ કે દાબેલી બનાવવાનું આપણે શરૂ કરી દીધું છે અને તમે જોઈ શકો છો તો બની જાય એટલે ફટાફટ નાસ્તો આપણે કરી નાખવાનો છે તો ફાઇનલ મિત્રો આપણે ફટાફટ નાસ્તો કરી નાખીએ તો ફાઇનલ મિત્રો આપણે વાડીએ પગે કે હવે તમને બધાને ખબર પડી ગઈ શું કરવાનું છે તો મિત્રો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીને ઘરે નવો વિડીયો છે તો બધાને મળવાનો છે બધાને રામે રામ ડાયરાને